Good morning, all of you. Welcome to the lecture of Principles and Practice of Accountancy. Two chapters are over finally. Last week we finished final accounts, as all of you know, and now we are heading to the third chapter of our syllabus. On your screen, you can see the name of the chapter, Journal Entries and Ledger Posting. And now the series of three will begin today. Accordingly, today is session number 3.1, right? Journal entries, ledger and posting, આમ નોંધ, ખાતાવહી અને ખતવણી. જ્યારે તમે સ્ટાન્ડર્ડ 11માં આવ્યા અને અકાઉન્ટન્સી લર્ન કરવાનું શરૂ કર્યું ત્યારે પહેલું જ ચેપ્ટર તમે પ્રેક્ટિકલમાં પહેલું જ ચેપ્ટર તમે જર્નલ એન્ટ્રીઝનું શીખ્યા હોય, બરાબર. શરૂઆતમાં જે કંઈ પણ થિયરી ચેપ્ટર આવ્યા હોય, બરાબર છે, એ ચેપ્ટર પૂરા થાય અને પ્રેક્ટિકલ ચેપ્ટર સ્ટાર્ટ થાય અકાઉન્ટન્સીમાં એટલે પહેલું જ ચેપ્ટર આવે આમ નોંધનું, journal entries. You remember that. It is the revision of standard 11 chapter, right? This chapter is just the revision chapter of standard 11. એટલે એ વખતે તમે જે કંઈ પણ જર્નલ એન્ટ્રીઝ પાસ કરતા એના ઉપરથી પછી અકાઉન્ટ્સ ડ્રો કરતા અને એમાં ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ બધી એન્ટ્રીઝ ટ્રાન્સફર કરતા. Once you transfer all the entries, you were finding out the closing balance, right? ખતવણી થઈ જાય, પોસ્ટિંગ થઈ જાય, પછી બધા અકાઉન્ટ્સ વન બાય વન આપણે ક્લોઝ કરતા, ટોટલ કરતા અને એ ટોટલની ઉપરથી આપણે એની આખર બાકી ફાઇન્ડ કરતા. Some of the accounts were having debit balances, some were having credit balances, and in case of some of the accounts, both the totals were equal, બરાબર. કોઈ ખાતાની ઉધાર બાકી આવે, કોઈ ખાતાની જમા બાકી આવે અને કોઈ જે છે બે સાઈડ ટોટલ સરખો આવે એવા પણ અકાઉન્ટ્સ આવતા. તો એ સેમ પ્રોસેસ આપણે આ ચેપ્ટરમાં રિપીટ કરવાના છીએ. લેટ મી ટેલ યુ વન થિંગ સ્ટુડન્ટ્સ, આ જે ચેપ્ટર છે એ 20 માર્ક્સનું ચેપ્ટર છે. ઓકે, 20 માર્ક્સનું ચેપ્ટર છે અને બીજા નંબરમાં કે કમ્પલસરી ચેપ્ટર છે. કમ્પલસરી ચેપ્ટર ઇન ધ સેન્સ કે જર્નલ એન્ટ્રીઝની ઓરમાં જર્નલ એન્ટ્રીઝનો સમ પૂછાય છે. લેજર પોસ્ટિંગ પૂછવું હોય તો પૂછશે, બરાબર છે, નહીં પૂછવું હોય તો નહીં પૂછે. ધેટ ડિપેન્ડ્સ ઓન ધ પેપર સેટર. પણ જર્નલ એન્ટ્રીઝ આમ નોંધ, એના ઓરમાં આમ નોંધનો જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. So, you know the format of journal entries. All of you are very much aware about the journal entries. Just see, this way we used to prepare the format. ઉપર આપણે હેડિંગ આપીએ છીએ, journal entries in the books of, પછી જે તે પર્સનનું નેમ ત્યાં આગળ આપણે મૂકીએ છીએ, right? Then we draw 5 columns: date, particulars, લેજર ફોલિયો LF, જેને આપણે ખાતા વહી પાના નંબર અથવા તો ખાપા એવા નામથી ઓળખીએ છીએ, રાઈટ? જનરલી LF ના કોલમમાં આવતું કાંઈ હોતું નથી એટલે એ સાવ નાનું એવું કોલમ આપણે બનાવતા હોય છે, પણ એ કોલમ બનાવવું પડે, ધેટ ઇઝ કમ્પલસરી. સિમિલરલી ડેબિટનું કોલમ અને ક્રેડિટનું કોલમ, આ રીતે 5 columns to be drafted. પછી જ્યારે તમારે પેજ પૂરું થઈ જાય ત્યારે તમે પેજ વાઇઝ ટોટલ કરો, બરાબર, અને
સરવાળો આગળ લઈ ગયા, પછી સેકન્ડ પેજ ઉપર સરવાળો આગળ લાવ્યા, એ આપણે કરવાનું. Totals carried forward and on the next page in the beginning totals brought forward, right? એ આપણે પેજ વાઇઝ કરવાનું અને at the end of the question બધી જર્નલ એન્ટ્રીઝ પાસ થઈ જાય પછી આપણે ગ્રાન્ડ ટોટલ પણ કરીએ છીએ, બરાબર? સૌથી છેલ્લો જે છે એ ટોટલ આપણે કરીએ છીએ. એ આપણે જેમ કરતા હતા 11th સ્ટાન્ડર્ડ એમ જ કરવાનું છે, એમાં કાંઈ કોઈ જાતનો ચેન્જ છે નહીં, પણ ફોર્મેટ જે છે એ આ રીતે છે. So this is the thing that we need to understand first. Let us go back to our exercise part. આ practical chapter છે, આમાંથી કોઈ theory પૂછાતી નથી. Now you can see the first question on your screen. તમને સ્ક્રીન ઉપર પહેલો ક્વેશ્ચન દેખાય છે, ક્વેશ્ચન નંબર 1. Pass the journal entries for the following transactions in the books of Vanessa. Also prepare the ledger accounts and make posting for all the transactions. બધું કરવાનું છે આપણે, એન્ટ્રીઝ આપવાની છે, અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે, પોસ્ટિંગ કરવાનું છે. પોસ્ટિંગ એટલે ખતવણી કરવાની છે, અહીંયા સુધીનું કહ્યું છે. એટલે સાથે સાથે આપણે બેલેન્સ ફાઇન્ડ કરી લેશું. બધા અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન્સનું પોસ્ટિંગ થઈ જાય ત્યાર પછી આપણે બધાની ક્લોઝિંગ બેલેન્સ પણ ફાઇન્ડ કરીશું. ઓકે, હવે જુઓ, આ જે સમ છે આખો, આ 20 માર્ક્સનો હોય. અત્યારે આપણા પહેલો સમ છે, આને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. બે પાર્ટમાં એટલે આજનો જે આ સેશન છે 3.1, બરાબર, એમાં આપણે 10 ટ્રાન્ઝેક્શન આપેલા છે. જો સ્ટાર્ટિંગ ફ્રોમ 1st December to 10th of December we have got 10 transactions. We will pass the journal entries for all 10 transactions in this particular session 3.1. In the next session 3.2 we will prepare the accounts and make posting. બરાબર, બે પાર્ટમાં સમ કરી નાખીએ. Okay, so guys, you must be ready with your ball pen, notebook, and particularly scale, calculator. I mean, all the accounting accessories must be there with you. One important message to all the SEM 1 students. I know that you are regularly attending the lectures of accountancy. બરાબર, તમે accountancy ના lectures regularly attend કરો છો. I know that. બરાબર છે. So one important message to all the students of BBA SEM 1. અત્યાર સુધી આપણા જે લેક્ચર્સ છે એ every Monday and Tuesday આવતા હતા. Starting from this week, આજથી શરૂ કરીને આપણા જે લેક્ચર્સ છે એ every Monday, Tuesday and Wednesday એક આવશે. So now onwards you will get the link of the lectures on Wednesday also. Accountancy નો lecture હવેથી Wednesday ના પણ આવશે. એટલે weekly 3 lectures will be delivered to all. બરાબર છે? એટલે Wednesday નું ખાસ એટલે કહેવાનું, Wednesday ના અત્યાર સુધી આપણો લેક્ચર નહોતો. આ વીકથી આપણે 3 લેક્ચર કરીએ છીએ બેમાંથી. With that message, now we are going to begin with the first entry. જર્નલ એન્ટ્રીનું ફોર્મેટ મેં તમને બતાવ્યું છે, એ પ્રમાણે તમે ફોર્મેટ ડ્રાફ્ટ કરી લ્યો. 10 ટ્રાન્ઝેક્શન છે એટલે યુ વિલ નીડ 2 પેજીસ. 2 પેજ જોશે. 2 પેજમાં આ ફોર્મેટનું તમે ડ્રાફ્ટિંગ કરજો. Back to the question. And the first transaction on 1st of December. I am reading the transaction.
started business with cash, stock and furniture. તમને ખબર જ છે જર્નલ એન્ટ્રીનો ક્વેશ્ચન હોય એ પહેલી એન્ટ્રી આ ફિક્સ જ હોય. બધી અસેટ્સ આપેલી હોય, ધંધો શરૂ કર્યો, કેશ, સ્ટોક ને ફર્નિચર. આ ત્રણે ત્રણ અસેટ્સ છે, right? Cash, stock and furniture. All the three assets are debited and owner is bringing these assets. So obviously capital account should be credited. બરાબર? ઓર્ડર લઈ આવે છે, ધંધાનો માલિક લઈ આવે છે assets, એટલે મૂડી ખાતે આપણે જમા કરીએ છીએ, right? So the entry to be given will be this. In the dates column, 1st of December 2020. Then in particulars column, one by one we will debit all the accounts. Cash account debited. જો debited જે છે આવું આખું નહીં લખવાનું, આ રીતે DR અને ડોટ. તમે જે ઉ લખતા, ગુજરાતીમાં તમે ઉ લખતા કોલમની બાજુમાં, એ ઉની જગ્યાએ હવે શું લખશો? DR, that is debit. 10,000 in the debit column. Then which asset is brought? Stock 8,000 and furniture 5,000. Stock account debited. $5,000. Probably it is 5,000. Sorry, stock is 8,000. Furniture is 5,000. Okay. Stock is 8,000. And the next account comes furniture account. Furniture account is debited with $5,000. To capital account, આપણે તે લખીએ છીએ જે તે એટલે to capital account. ત્રણેયનો ટોટલ કરો. The total will be 23,000. આ રીતે જર્નલ એન્ટ્રી આપી આપણે. પછી તમે લોકો એનું ડિસ્ક્રિપ્શન આપતા, જેને તમે નેરેશન કહો છો, બાબત છે એવું લખતા. Since this is the first example, આમાં આપણે બાબતજી આપશું, નેરેશન આપશું, રાઈટ? બાબતજી એના માટે being એવું લખાય. Being business started with cash, stock and furniture. બસ આવું એક લાઈનનું નેરેશન આપી દે. Done with that? આ રીતે આપણે બધી એન્ટ્રીઝ આપવાની છે. બધી એટલે ટોટલ 10 entries are there. We have to prepare accounts based on that. બધી એન્ટ્રીઝ જે છે મેં ઇન્ટેન્શનલી સિક્વન્સમાં જ રાખી છે, એટલે આપણે ઘડીએ વળીએ ડેટ જોવી ન પડે. નેક્સ્ટ કમ્સ 2nd of December 2020. Let us refer the transaction. આ બધી એન્ટ્રીઝ જે આપણે જોવાના છીએ ને એ બધી મોસ્ટ કોમન એન્ટ્રીઝ છે, સમજો. મોસ્ટ કોમન એટલે વારે વાર પૂછાતી જ હોય છે. Prefer the second transaction. Opened account with SBI and deposited 20,000. SBI માં ખાતું ખોલાવ્યું અને એમાં 20,000 ડિપોઝિટ કર્યા. બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવીએ અને એમાં આપણે અમાઉન્ટ ભરીએ તો બેંક જે છે લેનાર બને. લેનાર ખાતે ઉધાર, આવો એક રૂલ આવે છે, યુ નો ધેટ. ડેબિટ ધ રિસીવર
SBI is the receiver, so SBI's account should be debited. SBI account debited. We are depositing 20,000. કેશ જાય છે આપણી પાસેથી. So to cash account 20,000 to be credited. આપણે એનું નરેશન આપીએ. being deposited amount or cash in bank account. Deposited cash or amount in bank account. ખાલી એમ કોઈ લખે open bank account તોય ચાલે, એમાં કઈ વાંધો નહીં. Open bank account લખો. So this is the second entry. Next should be the 3rd of December. Date માં આપી દો 3rd December. Transaction જુઓ 3rd of December. Purchased goods of rupees 10,000 for cash. રોકડેથી 10,000 નો માલ ખરીદ્યો. પરચેઝ અકાઉન્ટ આપણે શું કરીએ છીએ? હંમેશા ડેબિટ કરીએ છીએ. ખરીદ ખાતે ઉધાર થાય. So purchase account should be debited, right? Purchase account is always debited. આપણે 10,000 goods purchase કર્યા છે, તો ડેબિટ કોલમમાં 10,000 મૂકી દઈએ. 2 કેશ જાય છે, જાયતે જમા. ક્રેડિટ what goes out? 10,000 credited. ડિસ્કાઉન્ટ કે કઈ આપેલું નથી, બરાબર. 10,000 being બાબત જે goods purchased for cash. Goods purchased for cash. Done with that? Now comes December 4. જોઈએ 4th of December. Read the transaction of 4th of December. Sold goods of 7,500 to Nayana for cash. For cash આપેલું છે એટલે પછી નયનાનું અકાઉન્ટ ન આવે, રાઈટ? For cash એટલે શું? રોકડેથી. નયનાને 7,500 નો માલ રોકડેથી વેચ્યો. રોકડેથી વેચતા હોય એટલે પછી નયનાનું અકાઉન્ટ આવે નહીં, એ રોકડ વેચાણ કહેવાય. કેશ સેલ્સ. કેશ આવે છે, આવે તે ઉધાર. ડેબિટ what comes in? Cash account debited. Sales account is always credited. વેચાણ ખાતે હંમેશા જમા થાય. To sales. અને 7,500 એની અમાઉન્ટ છે, એ આપણે મૂકી દઈએ અમાઉન્ટના કોલમમાં. 7,500 debit side and same amount on credit side. 7,500 being goods sold for cash. Goods sold for cash.
So fourth entry is done. Now we have reached to 5th of December 2020. જોઈ લઈએ December 5. Very easy transaction is visible. Paid salary 6,000. Salary પગાર ચૂકવ્યો 6,000. શું થાય? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. Salary to cash. Expenses are always debited, you know that. So salary account is debited. To cash account 6,000. બાબતે લખીએ. આ પહેલો ક્વેશ્ચન છે એટલે આપણે એમાં બાબતે લખવી જોઈએ. being salary paid. being salary paid. Clear this. Now let us move to the next entry that is dated 6th of December. December 6. છઠ્ઠી ડિસેમ્બરનો ટ્રાન્ઝેક્શન. Commission received 9,000. Commission મળ્યું 9,000. Income should be credited, right? તો ડેબિટ શું કરશું? કેશ આવે છે, આવે તે ઉધાર. કેશ અકાઉન્ટ ડેબિટેડ ટુ કમિશન અકાઉન્ટ. Cash to commission 9,000. Narration to be provided. being માં શું લખીશું? કમિશન રિસીવ્ડ. બીજું શું હોય? જેનો ટ્રાન્ઝેક્શન હોય એ ટ્રાન્ઝેક્શન જ જોઈ જોઈને લખી નાખવાનું હોય. નેરેશનમાં કંઈ ન હોય. બરાબર. અમાઉન્ટ નેરેશનમાં ન લખાય, સિવાયનું બધું લખી નખાય, એને નેરેશન કહેવાય. નેક્સ્ટ ડેટ એન્ટર કરીએ 7th of December 2020. વાંચો 7th of December. ₹2,000 withdrawn from bank for personal purpose. બેંકમાંથી અંગત ઉપયોગ માટે 2,000 ઉપાડ્યા. પર્સનલ પર્પઝ આવે એટલે કયું અકાઉન્ટ આવે? ઉપાડ ખાતું આવે. ઇંગ્લિશમાં ઉપાડ ખાતાને ડ્રોઈંગ્સ અકાઉન્ટ કહેવાય. Am I right? And drawings account is always debited. બરાબર છે? ઉપાડ ખાતે હંમેશા ઉધાર થાય. So let us pass the entry. Drawings account debited. બેંકમાંથી ઉપાડ્યા છે. To bank account. To bank account. અને આપણે એની અમાઉન્ટ પણ મૂકી દઈએ 2,000. ક્રેડિટ અમાઉન્ટ રહી 2,000. drawings to bank. being cash withdrawn from bank
ફોર પર્સનલ પર્પસ, અંગત ઉપયોગ માટે બેંકમાંથી પૈસા ઉપાડ્યા. હજુ 3 એન્ટ્રી છે. આપણે 8મી એન્ટ્રી આવ્યા છીએ. 8th of December 2020 ની ડેટ નાખીએ. Read the transaction on 8th of December. Rupees 1000 paid for charity. Charity એટલે દાન. 1000 રૂપિયા દાનમાં આપ્યા. દાનને ઇંગ્લિશમાં શું કહેવાય? ચેરિટી. ઓબ્વિયસલી ચેરિટી એટલે દાન થાય તો દાનને ઇંગ્લિશમાં ચેરિટી જ કહેવાય ને. એટલે અને એનું બીજું નામ ડોનેશન, રાઈટ? એટલે તમે ચેરિટી અકાઉન્ટ ડેબિટ કરી શકો, ઓર મોર એપ્રોપ્રિએટ વર્ડ ઇઝ ડોનેશન. કેશ આપી છે આપણે 1000 રૂપીસ. ડોનેશન અકાઉન્ટ ઇઝ ઓલવેઝ ડેબિટેડ. આપણે દાન આપીએ એટલે ડોનેશન અકાઉન્ટ ડેબિટ થાય. ડોનેશન અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ અકાઉન્ટ. 1000 રૂપિયા આપણે દાનમાં આપ્યા. 1000 રૂપીસ અને એનું નરેશન આપીએ. શું આપશું? being cash given as charity. દાનમાં કેશ આપી, કેશ given as charity. Next transaction in the list. એની આપણે ડેટ અહીંયા પહેલા મૂકી દઈએ. 9th of December 2020 આવે છે. હવે જુઓ, 9th of December paid life insurance premium 4800 by check. જીવન વીમા પ્રીમિયમ એ અંગત થયું ને, બરાબર? લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ is not a business expense, it is a personal expense. If it is a personal expense, then drawings account should be debited, right? તો drawings account debit કરીશું. 4800 થી ચેક થી પે થાય છે. હવે ચેક થી પે થતું હોય તો બેંક અકાઉન્ટ આવશે, right? Let us do that. Drawings account debited to bank account. તમે અહીંયા SBI અકાઉન્ટ એ લખી શકો છો અથવા બેંક અકાઉન્ટ લખો તો બી ચાલે. કારણ કે SBI માં આપણું અકાઉન્ટ હતું એટલે તમે બધી જગ્યાએ SBI લખો તો બી ચાલશે, અને ખાલી બેંક અકાઉન્ટ લખો તોય એમાં કંઈ વાંધો નથી. 4800 ની અમાઉન્ટ ડેબિટ એન્ડ ક્રેડિટ. નરેશન આપશું ને આનું. being life insurance premium paid by check. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચેક થી પે કર્યું. અને હવે આપણે આવી ગયા છીએ નેક્સ્ટ અને લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં. 10th of December 2020 નો ટ્રાન્ઝેક્શન. purchased goods from કાંતિલાલ 10,000. કાંતિલાલ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો છે. રોકડેથી લીધો છે એવું નથી કહ્યું, એટલે ઉધાર જ હશે. ક્રેડિટ પરચેઝ, બરાબર? ક્રેડિટ પરચેસ છે
પરચેઝ અકાઉન્ટ તો ડેબિટ જ થવાનું છે 10,000 થી. ક્રેડિટ કયું અકાઉન્ટ કરશું આ વખતે? કાંતિલાલનું અકાઉન્ટ કરીશું. So what should be the entry? Kantilal account debited. Sorry, not Kantilal account, right? It should be purchase account debited. Purchase account debited to કાંતિલાલ account. 10,000 ની amount છે. ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ. કોઈ ડિસ્કાઉન્ટ કે છે નહીં. being goods purchased on credit. ઉધાર માલ ખરીદ્યો. goods purchased on credit. થઈ ગયું. તો અહીંયા આગળ 10 એન્ટ્રી થઈ ગઈ. 10 ટ્રાન્ઝેક્શન 10 એન્ટ્રી. 10 એ 10 ની એન્ટ્રી આવતી હતી. હવે આ જે છે એનો ટોટલ તમારે કરવાનો છે અને અહીંયા આગળ મૂકી દેવાનો છે. બરાબર છે, કંઈ આવતો હોય તે. હજુ એક કામ કરવાનું છે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ પહેલા, કારણ કે નેક્સ્ટ સેશન આવશે 3.2, એમાં આપણે ખતવણી કરવાના છીએ, પોસ્ટિંગ કરવાના છીએ. તો એના માટે આપણે લિસ્ટ ઓફ અકાઉન્ટ્સ બનાવી લઈએ. કયા કયા અકાઉન્ટ્સ ડ્રો કરવાના છે એ ઉપર જોઈ, એક અકાઉન્ટ એકવાર જ બનાવવાનું હોય એ રીતે, અને એનું ફોર્મેટ એ તમને બતાવી દઉં. તમારે આવતીકાલનો સેશન આવે પહેલા બધા અકાઉન્ટ ડ્રો કરી અને રેડી રાખવાના છે. એટલે તો પહેલો ટ્રાન્ઝેક્શન છે એમાં કેશ, સ્ટોક, ફર્નિચર અને કેપિટલ, આટલા અકાઉન્ટ બને છે. કેશ, સ્ટોક, then furniture account, then capital account. 4 અકાઉન્ટ તો પહેલા ટ્રાન્ઝેક્શનમાં થઈ ગયા. પછીના ટ્રાન્ઝેક્શનમાં જો રિપીટ થતા હોય ન લેવાના. તો એસબીઆઈ અકાઉન્ટ બનાવો કે બેંક અકાઉન્ટ બનાવો. બેંક અકાઉન્ટ આવે છે. થર્ડમાં પરચેઝ અકાઉન્ટ આવે છે, પછી સેલ્સ અકાઉન્ટ આવે છે. બેંક અકાઉન્ટ, પરચેઝ અકાઉન્ટ, સેલ્સ અકાઉન્ટ, પાંચમામાં સેલેરી આવે છે, છઠ્ઠામાં કેશ, સાતમામાં ડ્રોઈંગ્સ. સેલેરી અકાઉન્ટ, કમિશન અકાઉન્ટ, ડ્રોઈંગ્સ અકાઉન્ટ, પછી આઠમામાં ડોનેશન આવે છે, અને 10મામાં કાંતિલાલ આવે છે. ડોનેશન અકાઉન્ટ, કાંતિલાલ. તો આટલા અકાઉન્ટ બને છે. 12 accounts for ledger and posting. You need to prepare 12 accounts. 4-5 લાઈનના બધા અકાઉન્ટ્સ બનાવવાના છે. 8 કોલમ વાળા અકાઉન્ટ છે. એ અકાઉન્ટ કેવા છે એ હું તમને બતાવું છું. Here they are. આઠ કોલમ. ડેટ, પર્ટિક્યુલર્સ, LF, રૂપીસ. ડેટ, પર્ટિક્યુલર્સ, LF અને રૂપીસ. ડેબિટ સાઇડના 4 કોલમ, ક્રેડિટ સાઇડના 4 કોલમ.
આ રીતે 8 કોલમ વાળા 12 અકાઉન્ટ તમારે બનાવવાના છે અને પછી બધાના હેડિંગ આપતું જવાનું. બરાબર છે? બધાના હેડિંગ તો આપવા જ પડશે. ફોર એક્ઝામ્પલ પહેલું જે છે આપણે કેશ અકાઉન્ટ આપીએ. બરાબર, પછી છે સ્ટોક અકાઉન્ટ આપીએ. એ રીતે બધાના હેડિંગ તમારે આપવાના છે સેન્ટરમાં. સેશન 3.2 આવે એ પહેલા તમારે આ રીતે અકાઉન્ટ તમારી નોટમાં ડ્રાફ્ટ કરી રાખવાના છે. નેક્સ્ટ સેશનમાં આપણે આનું પોસ્ટિંગ કરવાના છીએ. ઓકે, સો with this our session number 3.1 comes to the end. I will see you all again in session 3.2. Till then, see you all.